અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં બિરસા મુંડા ભવનનું લોકાર્પણ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેર અને તાલુકાના આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી। લોકાર્પણ સમારોહમાં અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું કે આ ભવનના નિર્માણથી સુરતી ભાગોળ વિસ્તારમાં સામાજિક, સાંસ્કૃતિક તથા જાહેર કાર્યક્રમો માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થશે, જેને કારણે વિસ્તારના વિકાસની નવી ઉર્જા ઉમેરાશે। આ ભવનનું નિર્માણ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ કરવામાં આવ્યું છે અને તેમાં કુલ ₹35 લાખનો ખર્ચ થયો છે। આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોલનો ઉપયોગ સ્થાનિક નાગરિકો વિવિધ પ્રસંગો, મીટિંગો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક મેળાવા માટે કરી શકશે। ભગવાન બિરસા મુંડા કે જે આદિવાસીઓના મસીહા તરીકે એમની અંગ્રેજોની સામે લડતના કારણે જે મશહૂર થયેલા અને એમના નામે બિરસા મુંડા ભવન આજે અંકલેશ્વર મુકામે સુરતી ભાગોળ એરિયામાં નિર્માણ થયેલું છે। એનું લોકાર્પણ આવતીકાલે જ્યારે વિશ્વ આદિવાસી દિવસ છે તો એના એક દિવસ અગાઉ આજે બિરસા મુંડા ભવનનું અહીં લોકાર્પણ કરવામાં આવેલું છે। ના રોજ વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે એના આગલે દિવસે અહીંયા આજે 35 લાખના ખર્ચે આ બિરસા મુંડા ભવન આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે આ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને સસ્તા ભાવે એમને એક હોલનું નિર્માણ થાય, એમનો લાભ મળે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે। આ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના દ્વારા આ બનાવવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં અશુભ પ્રસંગો બને ત્યારે એમને ફ્રીની અંદર આ હોલ પણ આપવામાં આવશે।